जुबलीबागથી અડાણિયા પુલ તરફ જવાના રસ્તે આડેધર પાર્કિંગથી સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરના जुबलीबागથી અડાણિયા પુલ તરફ જવાના રસ્તે વિવિધ કાર એસેસરીઝની દુકાનો આવેલી છે, જ્યાં પહેલાથી જ મોટા પ્રમાણમાં કાર ચાલકો કારમાં વિવિધ પ્રકારની એસેસરી નખાવવા માટે આવતા હોય છે। જો કે આ વિસ્તારમાં પાર્કિંગની કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી એસેસરીઝ નાખવા માટે આવતી કાર રોડ ઉપર જ પાર્ક કરવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે। સ્થાનિકો દ્વારા વારંવાર આ ઘટનાની જાણ શહેર પોલીસ કમિશનર, ટ્રાફિક કંટ્રોલ રૂમ તથા ટ્રાફિક પોલીસને કરાતી હોવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યારે દુકાનના સંચાલકોને જાણ કરવામાં જવાય છે ત્યારે સંચાલકો દાદાગીરી કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। રવિવારે સવારે આ વિસ્તારમાંથી પસાર થતા એક યુવકને ટ્રાફિકની સમસ્યાના પગલે અન્ય યુવાન સાથે ચકમક જરી હતી। સ્થાનિક દ્વારા જણાવ્યું હતું કે કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે લોકોની સંપત્તિઓ તોડી રસ્તા મોટા કર્યા હતા। જો કે તે બાદ હવે આડેધર પાર્કિંગ થતાં સમસ્યા તો યથાવત જ છે, તો નિયમિત ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં કામગીરી કરે અને ડિવાઈડરનું કામ પણ જે રોકી રાખેલ છે તે કામગીરી શરૂ કરાય તેવી નાગરિક દ્વારા માંગણી કરાઈ હતી। હું અડાણિયા પુલથી जुबलीबाग જતા રોડ ઉપર વચ્ચે રહી રહ્યો છું। બરાબર છે, આ રોડ ઉપર કાર એસેસરીઝવાળાનો ખૂબ ત્રાસ છે। ગમે તેમ આડેધડ ગાડીઓ પાર્કિંગ કરી દે છે। એમના ત્યાં કામ કરનારા માણસ આવતા બી ગમે તેની મિલકત પાસે ગાડીઓ પાર્ક કરી દે છે અને એ લોકોને કહેવા જતા છે ને એ લોકો આપણી જોડે મારામારી ગમે તેવી ગાળો વર્તન કરી રહ્યા છે। હમણાં તમને ખબર હોય તો વર્ષ પહેલાં જ છે ને સરદાર ભવનમાં આ રીતે જ પાર્કિંગ બાબતે ઘણી ખૂબ મોટી મગજમારી થઈ ગઈ છે। ત્યાં એક વ્યક્તિનું મરણ થઈ ગયેલું છે, બરાબર છે ને, ત્યાં ગાડી આપણે કહેવા છતાં એ લોકો વેપારીઓ કોઈ સાંભળતું નથી, ગમે તેના ઘર પાસે ગાડીઓ પાર્ક કરી દે છે। 2016માં કોર્પોરેશને जुबलीबागથી અડાણિયા પુલ જતો રોડ મોટો કર્યો છે, 50 ફૂટનો કર્યો છે। એમાં ઘણા બધા માણસોની મિલકત તોડી નાખી છે રોડ પહોળો કરવા માટે, અને તમે આગળ જોઈ શકો છો ડિવાઈડર પણ બની ગયું છે, પણ એ ડિવાઈડર નવા બજારના નાકાથી जुबलीबाग સુધી બનેલું નથી। એ કોના કહેવાથી, કોના પ્રેરણાથી, પ્રભુતાથી આ બધું પગલાં મંડાઈ રહ્યા છે, બરાબર છે। કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો કે કોઈ અહીંયા ગાડી કોઈ જોવા આવતું નથી। અહીંયા રોજ આ દુકાનદારો જોડે ને એમના માણસો જોડે મગજમારી થાય છે, રોજ ઝઘડા થાય છે, ગમે તેવી ગાળાગાળીનું ગેરવર્તન કરવામાં આવે છે ને એ લોકો એવું કહે છે તમારાથી થાય તે તોડી લેજો, અમારી જોડે બધા અધિકારીઓ છે, બરાબર છે। રજૂઆત કેટલી વાર કરેલી છે પણ કોઈ અહીં આવતું નથી। ફોન કરીને એ લોકોને જાણ કરી દેવામાં આવે છે તો બધો ટ્રાફિક ખુલ્લો થઈ જાય છે। આજે બનાવ બન્યો છે, અમારો મિત્ર છે, મિત્ર એના મમ્મીને લઈને ઇમરજન્સીમાં જતો હતો, તેથી તેના મમ્મીને પાછળ એક લઘુમતી કોમના વ્યક્તિએ કંઈક મગજમારી કરેલી હતી, પણ શહેરનું વાતાવરણ ડામાડોળ ના થાય તે માટે પોલીસ કમિશનરને, ટ્રાફિક શાખાના એમને પીઆઈને જાણ કરવામાં આવે છે આપના દ્વારા કે આ રોડ ઉપર કાયમ ક્રેન મોકલે અને તમે આ રોડને ખુલ્લો કરો। જ્યારે કોર્પોરેશને 2016માં લોકોની પ્રોપર્ટી તોડીને જો રોડ મોટો કર્યો છે તો તમે ટ્રાફિકને નિવારણ લાવવા માટે જો પ્રોપર્ટી તોડી છે લોકોની લાખો રૂપિયાની, બરાબર છે, તો એની એ જ સ્થિતિ આજની તારીખે બી પડી રહેલી છે, બરાબર। તેથી આપ સર્વને વિનંતી છે કે પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ આ રોડ ઉપર થોડુંક ધ્યાન આપે ને ડિવાઈડર બનાવવાનું જે કામ રોકી દીધું છે એ વહેલી તકે ડિવાઈડર બનાવી દે। મારું નામ કિશોર ભીખાભાઈ ખેતાની છે। આજે હું ભક્તિ સર્કલથી અડાણિયા પુલ મારું ઘર રહે છે કોયલી ફળિયામાં। આજે ત્યાંથી મારા મમ્મીની ઇમરજન્સી હતી તો હું હોસ્પિટલ લઈને જતો હતો। એ સમયે અહીંયા કાર એસેસરીવાળા છે, આ પ્રકાશ સ્ટોર છે, જલારામ કાર એસેસરીવાળા છે, અગ્નિહોત્રી છે, આ એમની કમાણી માટે બહાર 4 વ્હીલર પાર્કિંગ બે ગાડીઓ રસ્તા પર મૂકે છે। તેમ છતાં જે કારીગરો છે એમની ગાડી પણ રસ્તા પર મૂકીને રસ્તાને અડચણરૂપ ગાડીઓ આમ તેમ મૂકી દે છે। આજે લઘુમતી કોમ દ્વારા મારી ગાડીની પાછળ 2 ઈસમ હતા જે મારી જતા મને જેમ તેમ વર્તન કરીને ગાળો બોલતા હતા। આ તો અમારા ત્યાંના રહેણાંક વિસ્તારવાળાએ તે લોકોને સમજાવીને ત્યાંથી મોકલી આપ્યા છે, નહીં તો આજે એની દુર્ઘટના ક્યાં જ હતી એ અમારા સિટી વિસ્તારને જ ખબર છે। એના માટે અમે સીપી સાહેબને રજૂઆત બી કરેલી છે, પણ કોઈ અધિકારી આજ દિન સુધી અહીંયા કોઈ નથી આવતું। અને એમને રજૂઆત કરી તો એક એવું કહે છે કે અમને પીઆઈ સાહેબને ફોન કરવો હોય તો કરાવી દો। હવે પીઆઈ સાહેબ જોડે એમના કેવા સંબંધ છે એ તો અમને નહીં ખબર હશે, હવે એ તો એમને જ ખબર હશે કે શું છે। એ એવું કહે છે કે ડીસીપી મેડમ છે, ડીસીપી મેડમને કહે છે કે આ રસ્તો અમારો છે, અમે જેવું ગાડી મૂકવું એ પ્રમાણે મૂકી શકીશું। કંટ્રોલ રૂમમાં મેં હું 5 વખત ફોન કર્યો, એના પછી ગાડી આવી, એના પછી હું 2 વખત ક્રેન માટે ફોન કર્યો છે, તો હજુ એ વસ્તુને કલાક થઈ ગયો પણ ક્રેન હજુ સુધી નથી આવી। મારું નામ વૈભવ અહેમદ નરસાણી।